હેલો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 10 સાયન્સ ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોતો. કાલે વિદ્યાર્થી મિત્રો ઉર્જાના સ્ત્રોતો ચેપ્ટરમાં આપણે બે ટોપિક જૈવભાર અને બાયોગેસ પ્લાન્ટ વિશેની માહિતી મેળવી. તો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો એમાં ટેકનોલોજીકલ સુધારામાં જૈવભાર શું છે એના વિશે સમજી ગયા, બાયોગેસ પ્લાન્ટ વિશે સમજી ગયા અને એમાંનો જ એક ટોપિક છે એ છે પવન ઉર્જા. એની આજે આપણે સમજ મેળવીશું. સૌથી પહેલાં તો એમ કહેવાય વિદ્યાર્થી મિત્રો કે પવન ઉર્જા, તો પવન ઉર્જા એટલે શું? તો આપણે એમ કહીએ ટૂંકમાં કે પવન દ્વારા જે ઉર્જા મળે આપણને એને પવન ઉર્જા કહીશું. તો પવન જે છે એ ખરેખર કઈ રીતે સર્જાતો હોય છે? તો એ સમજવા માટે આપણે પહેલો પોઈન્ટ જોઈશું. સૌર્ય વિકિરણો, જેને સૂર્યના કિરણો પણ કહી શકીએ છીએ, એના વડે જ્યારે જમીન એટલે કે ભૂખંડો અને જળાશયો અસમાન રીતે ગરમ થાય છે અને એને કારણે હવા જે છે એની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એમ કહે છે કે પવન કઈ રીતે ફૂંકાય છે એ સમજાવવા માટેની આ પોઈન્ટની અહીંયા વાત કરવામાં આવી છે કે સૌર્ય વિકિરણો જે છે, સૂર્યના કિરણો જમીન પર પડે છે તો ભૂખંડો અને જળાશયોને અસમાન રીતે ગરમ કરે છે અને એને કારણે હવાને ગતિ મળે છે અને પવન ફૂંકાય છે. આ વસ્તુ સમજવા માટે આપણે અહીંયા એક આકૃતિ જોઈએ. આ આકૃતિમાં તમે જોશો તો અહીંયા સૂર્ય જે છે એ સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી પર જમીન પર પડે છે ત્યારે પૃથ્વી પર રહેલા જમીન જળાશયો જે છે એ ગરમ થશે. એ ગરમ થાય એટલે એના સંપર્કમાં રહેલી હવા પણ ગરમ થાય. એ હવા ગરમ થતાં હવા ગરમ હોય એટલે હલકી અને પાતળી બને, એટલે એ હવા ઉપરની તરફ સ્થાનાંતરિત થાય. ગરમ હવા જ્યારે ઉપર જશે ત્યારે આટલા વિસ્તારમાં નીચું દબાણ સર્જાશે. એટલે બાજુમાં ઊંચા દબાણ તરફ રહેલી હવા એ નીચા દબાણ તરફ આ રીતે ગતિ કરવા લાગશે. એટલે હવાને અહીંયાથી અહીંયા એટલે કે વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ મળી અને હવા ગતિ કરે એને આપણે પવન ફૂંકાયો એમ કહીએ છીએ. હવે એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે ભૂતકાળની અંદર કોઈ પણ પ્રકારનું યાંત્રિક કાર્ય તમારે પવન ઉર્જા વડે કરવું છે તો પવન ઉર્જાની મદદથી યાંત્રિક કાર્ય કરવા માટે પવનચક્કીનો ઉપયોગ થતો હતો. એટલે કે યાંત્રિક કાર્ય તરીકે અહીંયા તમને એક ઉદાહરણ સમજાવું તો પવનચક્કીને વર્તુળાકાર ગતિ કરાવી અને પંપ વડે કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવતું હતું. આ એક યાંત્રિક કાર્ય પવનચક્કીની મદદથી થતું હતું. એટલે અહીંયા શું કરે તો પવન ઉર્જા જે છે એ ક્યાં વપરાશે? પવનચક્કીમાં. એટલે પવનચક્કીની પવન ઉર્જાની મદદથી પંપ વડે કૂવામાંથી પાણી બહાર ખેંચવામાં આવતું હતું. પણ વિદ્યાર્થી મિત્રો હાલના સમયમાં આ જે પવનચક્કી છે એનો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં પંપ વડે પાણી ખેંચવામાં આવતું હતું, જ્યારે અત્યારે પવનચક્કીનો ઉપયોગ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પવનચક્કીની થોડી રચના વિશે માહિતી મેળવીએ. તો અહીંયા તમે જોશો તો વિદ્યુત પંખા જેવું એનું અહીંયા બંધારણ તમને જોવા મળે છે. આ સિવાય એને સખત આધાર પર અમુક ઊંચાઈએ પંખા જેવી રચના સાથે ગોઠવવામાં આવે છે. એટલે નીચેના ભાગે સખત આધાર હશે અને આ રીતે પાંખિયાઓ જેવી રચના જે છે એ તમને જોવા મળશે. સખત આધાર પર વિદ્યુત પંખા જે છે એવું બંધારણ એ પવનચક્કી ધરાવે છે. અને આ પવનચક્કી જે છે એનું પરિભ્રમણ ગતિ જે છે એનો ઉપયોગ પવનચક્કી પવન ઉર્જા અથવા પવનને કારણે જે ગોળ ગોળ ફરશે તો આની જે પવનચક્કીની પરિભ્રમણ ગતિ છે એની મદદથી અહીંયા એની સાથે જોડેલું જનરેટર અને જનરેટરનું ટર્બાઇનને ફેરવવામાં આવશે. જનરેટરનું ટર્બાઇન ફરશે એટલે એમાંથી તમને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થશે. એટલે અહીંયા જુઓ કઈ રીતે એ કાર્ય કરે છે. તો પવન ઉર્જાનો ઉપયોગ પવનચક્કીને પરિભ્રમણ કરાવવા માટે થશે. એ પવનચક્કી ગોળ ગોળ ફરશે, એનું પરિભ્રમણ થશે એટલે જનરેટર અને એની સાથે જોડેલું ટર્બાઇન ફરશે અને એમાંથી તમને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો તો એક પવનચક્કી હોય તો એનું આઉટપુટ આપણને ખૂબ જ ઓછું મળે છે. એટલે કે વ્યવસાયિક દ્રષ્ટિએ એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. પણ એક કરતાં વધુ
પવનચક્કી ખૂબ મોટા વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો જો તમે સ્થાપિત કરો છો તો એના દ્વારા જે તૈયાર થાય એને પવનચક્કી ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે. એક પવનચક્કીનું આઉટપુટ આપણને ઓછું પડે, પણ જો તમારે વ્યવસાયિક ધોરણે એનો ઉપયોગ કરવો છે તો તમે આ રીતે પવનચક્કી ફાર્મ બનાવી શકો, ઘણી બધી પવનચક્કીઓને એકસાથે જોડીને. અને દરેક પવનચક્કીનું તમને જે આઉટપુટ મળશે એનું પછી વ્યવસાયિક ધોરણે વિદ્યુત મેળવવા માટે તમે એનો ઉપયોગ કરી શકો. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પવનચક્કી એટલી બધી આપણને કામમાં આવતી નથી, પણ અસંખ્ય પવનચક્કીઓ દ્વારા જો પવનચક્કી ફાર્મ બનાવ્યું હશે તો એના દ્વારા એનું આઉટપુટ સારું મળશે અને એમાંથી વ્યવસાયિક ધોરણે તમે વિદ્યુતનું ઉત્પાદન કરી શકશો. હવે પવનચક્કી વિશે થોડું વધુ આપણે જાણકારી મેળવીએ તો એવું કહેવાય છે કે તમને આ વસ્તુ પૂછાય કે પવનોના દેશ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો ડેનમાર્કને. અને આ ડેનમાર્ક દેશમાં દેશની 25% પણ વધુ વિદ્યુત ઉર્જા એ પવનચક્કીના નેટવર્ક દ્વારા મેળવવામાં આવે છે, કારણ કે સૌથી વધારે ત્યાં પવન ફૂંકાય છે. અને એવું કહેવાય કે જે કુલ આઉટપુટ પવનચક્કીનું મેળવીએ એમાં જર્મની જે છે એ સૌથી અગ્રણી દેશ તરીકે ઓળખાય છે. અને ભારતની વાત કરીએ તો પવન ઉર્જા દ્વારા વિદ્યુતનું ઉત્પાદન કરવા માટે આપણો ભારત એ 5મું સ્થાન વિશ્વમાં ધરાવે છે. અને બીજી એક અગત્યની માહિતી છે, અને આ વસ્તુ પણ એક્ઝામમાં પૂછાય છે કે તમિલનાડુ એના કન્યાકુમારી પાસે ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જાનું ફાર્મ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને એના દ્વારા 380 મેગાવોટ જેટલું વિદ્યુતનું ઉત્પાદન જે છે એ કરવામાં આવે છે. એટલે ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જાનું ફાર્મ ક્યાં છે, તો તમિલનાડુના કન્યાકુમારી. અને એના દ્વારા કેટલું વિદ્યુતનું ઉત્પાદન થશે, તો 380 મેગાવોટ. હવે પવનચક્કી જે છે એના વિશે આપણે જોઈ ગયા, પણ સાથે સાથે પવન ઉર્જા જે છે એની કેટલીક મર્યાદાઓ અને કેટલાક ફાયદા છે એના વિશે આપણે જાણકારી મેળવીએ. તો પવન ઉર્જાના પહેલાં આપણે ફાયદા વિશે જોઈશું. તો પહેલો ફાયદો છે પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કોલસા પેટ્રોલિયમનું દહન કરો અને પર્યાવરણમાં જે પ્રદૂષણ ફેલાય, ધુમાડો ફેલાય, એવું અહીંયા કોઈ વસ્તુ જોવા મળતી નથી. એટલે પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાવતો હોવાથી પર્યાવરણ માટે અનુકૂળ છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એટલે કે નજીકના ગાળામાં પણ તમને પવન ઉર્જા સતત મળવાની જ છે. એવું નથી કોલસા અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ જેવું કે નજીકના ટૂંકા ગાળામાં હવે મર્યાદિત જથ્થો પૂરો થઈ જશે. આ જે પવન ઉર્જા જે છે એ પુનઃ પ્રાપ્ય, એટલે કે પવન જે છે એ કાયમ આપણને મળતો જ રહેશે અને એનો વારંવાર ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. એટલે એકવાર તમે એને સ્થાપિત કરી દો પછી થોડા સમયે વારંવાર ખર્ચની જરૂર રહેતી નથી. તો આ છે વિદ્યાર્થી મિત્રો પવન ઉર્જાના કેટલાક ફાયદા. પવન ઉર્જાના ફાયદાની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એની કેટલીક મર્યાદાઓ પણ છે. એના વિશે આપણે જોઈએ તો સૌથી પહેલાં તો એની પહેલી મર્યાદા છે, જે વિસ્તારોમાં મોટા ભાગ જે છે એનો તીવ્ર, એટલે કે મોટા ભાગના વર્ષો અથવા તો દિવસોની અંદર તીવ્ર પવન ફૂંકાતો હોય ત્યાં જ એને સ્થાપિત કરવાની. પહેલું ફરી મર્યાદા બોલું છું કે જ્યાં તીવ્ર પવન ફૂંકાતો હોય દિવસ દરમિયાન એવા જ વિસ્તારોમાં સ્થાપિત કરવી વધુ યોગ્ય બનશે. આ સિવાય આપણે કીધું કે પવન ઉર્જા જે છે પવનચક્કી એની નીચે ટર્બાઇન હોય છે, તો ટર્બાઇનની ગતિને તમારે ચાલુ રાખવી હશે તો પવનની ઝડપ 15 કિલોમીટર પર કલાકથી વધુ હોવી જ જોઈએ. આ સિવાય જ્યારે પવન ન ફૂંકાતો હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે ઉર્જા જે છે એની જરૂરિયાત માટે સંગ્રાહક કોષ એ પણ હોવો જ જોઈએ. આપણી પાસે સ્ટોકમાં આ વસ્તુ હોવી જોઈએ કે કોઈક કારણોસર કોઈ દિવસ પવન ન ફૂંકાય તો એ સમયે પવન ઉર્જા જે છે એનો જો તમે સંગ્રાહક કોષમાં સંગ્રહ કરેલો હશે તો તમે પવનચક્કી એવા દિવસોમાં કાર્યરત કરી શકશો. આ સિવાય પવન ઉર્જા ફાર્મ તમારે સ્થાપિત કરવું છે તો જમીનનો વિસ્તાર પણ ખૂબ વિશાળ હોવો જરૂરી છે. નાની જમીનની અંદર તમે પવન ઉર્જાનું ફાર્મ જે છે એ સ્થાપિત કરી શકો નહીં. એના માટે વિશાળ જમીન વિસ્તાર જરૂરી છે. અહીંયા કીધું છે 1 મેગાવોટનું જનરેટર તમારે ખાલી સ્થાપિત કરવું હોય તો 2 હેક્ટર જેટલી જમીન તમને જરૂરી છે. આટલી બધી જમીનની જરૂર પડશે. અને એમ પણ કહેવાય છે કે શરૂઆતમાં તમે જ્યારે પવન ઉર્જાનું ફાર્મ ખાલી સ્થાપિત કરો છો
તો શરૂઆતમાં એ સ્થાપિત કરવા માટે એનો ખર્ચ વધુ થશે. ભલે પછી વારંવાર ખર્ચ કરવાની જરૂર નહીં પડે, પણ શરૂઆતમાં તો પવન ઉર્જા ફાર્મ બનાવવા માટે વધુ ખર્ચની જરૂર પડશે. અને લાસ્ટ છે કુદરતી અનિયમિતતા, એટલે કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડું, આ બધી વસ્તુઓ જે છે એ કુદરતી અનિયમિતતાઓ, આફતો ગમે ત્યારે આવી જાય તો પવનચક્કીનો જે ટાવર છે એના પાંખિયા છે એ ખુલ્લા હશે તો એને ઉચ્ચ કક્ષાની જાળવણીની જરૂર પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો, એની મર્યાદા તમને અમુકવાર પવન ઉર્જા વિશે ટૂંક નોંધ પૂછાય, અથવા તો આ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પવન ઉર્જાની મર્યાદા અને ફાયદા જણાવો. તો મર્યાદા ફરીથી આપણે સમજી લઈએ. એક તો તીવ્ર પવન ફૂંકાતો હોય એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય. ટર્બાઇનની ગતિને ચાલુ રાખવા આ શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે પવનની ગતિની ઝડપ કેટલી હોવી જોઈએ, તો 15 કિલોમીટર પર કલાક. પછી સંગ્રાહક કોષ એની એક આવશ્યકતા છે જ્યારે પવન ન ફૂંકાતો હોય ત્યારે. આ સિવાય પવન ઉર્જાનું ફાર્મ સ્થાપિત કરવું હોય તો વિશાળ જમીન ક્ષેત્ર જરૂરી છે, એનો ખર્ચ વધુ થાય છે. અને લાસ્ટ, કુદરતી અનિયમિતતાઓ જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ અને વાવાઝોડું, એ દરમિયાન ઉચ્ચ કક્ષાની એને જાળવણીની જરૂર પડે છે.